થાય છે. પણ આપણે ભાવે અભાવે પણ જો અર્પણ કરીએ, અર્પણ એટલે આપવું, મનથી, હાથથી, તનથી કે બુદ્ધિથી કે વાણીથી, અર્પણ. અર્પણ આમ કરાય, આપણે ત્યાં કોઈ મોટા માણસો આવે ને તો આપણે ત્યાં ટ્રે હોય તો એમાં ગ્લાસ મૂકે કે લોટો મૂકે અને પછી પાણી આપે, એટલે એને પીવું હોય તો લઈ લે, અર્પણ. એમ ભગવાનને પણ આપણે થાળ ધરીએ ને તો અર્પણ કરવા. આમ નથી આપવાનું, કે એ ભિખારી નથી, એને આપવાની જરૂર નથી. બધાયમાં હાથ ઉપર જ રહે આપવામાં. અર્પણ જુદું અને આપવું જુદું. આપવામાં બધે હાથ ઉપર રહે, ખાલી ખાઈ નહીં. हाँ, वो देने में हाथ नीचे रहता है, ઓલાનો હાથ ઉપર, એટલે બાકીમાં બધે હાથ ઉપર રહે. હવે હાથ ઉપર રહે તો હામાવાળો લેતો નથી, એની ઈચ્છા હોય તો ગ્રહણ કર, એટલે અર્પણ. આપણે ત્યાં ગામડામાં પહેલા એવું હતું ને કે લોટાથી પાણી પીવામાં આવે, તો લોટો હથેળીમાં રાખીને હામાવાળાને આપતા, અને એ માણસ પાણી લે પીએ તો પણ અધ્ધરથી પીતો. અધ્ધરથી પીતો, ક્યારેય એઠું કરતા નહીં. એ વાસણ પણ એઠું ન કરતા. હવે તો ગ્લાસ આવ્યા છે ને એમાં અધ્ધરથી પીવા જાય તો નાકમાં જ જાય, મોઢામાં તો ના જ જાય. અધ્ધરથી તો પી જ નથી, એમાં પાછા કાચના ગ્લાસ આવ્યા એટલે ગયણી મૂકવાનું મન થાય એવા આવી ગયા છે ને. ખરેખર આપણે ત્યાં જે વાસણની રચના હતી ને એ પણ બહુ મહત્વની. પણ ભાવે અભાવે પણ થાય તો પણ ભગવાન કે એ વ્યર્થ જતું નથી. કારણ કે કર્મ અને વસ્તુઓ પોતાની છે જ નહીં. કર્મો કર્યા પછી પણ તેમને અર્પણ કરી શકાય છે. હવે કર્મો કર્યા પછી તેમને અર્પણ કરી શકે. હવે કયા કર્મો ભગવાનને અર્પણ કરી શકે? કોકનું ખૂન કરીને ન અર્પણ કરે. હા, સત્કર્મો. કર્મો કર્યા પછી ભગવાનને અર્પણ કરીએ તો એ કર્મો પણ આપણને બંધન કરતા નથી. અને એ કર્મો છે ને એ કર્મ યોગ બની. કારણ કે મારે કઈ જોઈતું જ નથી, મારે તો પ્રભુને અર્પણ કરવા. આ ઋષિઓ જેટલા કર્મો કરીને ગયા ને એ ભગવાનને અર્પણ કરીને ગયા, પ્રભુ અમારે કઈ જોઈતું નથી, તમારા ઉપર પ્રેમ છે તો અમે તમારું કામ કરતા હતા. અને આ ઋષિઓ ગયા ને એના પુણ્યના ઢગલાને હિસાબે, એના સત્કર્મોના હિસાબે તો આ પૃથ્વી ટકી રહી. નહીતર ક્યારની સૃષ્ટિ નાશ પામી. તો અર્પણ. અને એટલે કારણ કે કર્મ અને વસ્તુઓ પોતાની છે જ નહીં. વસ્તુ કોઈ પણ આપણી નથી, અને આપણી હોય તો આપણે જાય તે ભેગી આવે. તો વસ્તુ જેટલી વસાવી જોઈએ કઈ વાંધો નહીં. આ કેમ નહીં, 2 વ્હીલ વસાવો, 4 વ્હીલ વસાવો. હા, ભગવાનના દર્શને જવું આખા કુટુંબે તો 4 વ્હીલ જોઈએ, અને 2 વ્હીલ હોય તો ભગવાનના મંદિર સુધી જાય. પગ ન હાલતા હોય તો, હા હાલતા હોય તો હાલવાનું રાખીએ, કારણ કે હાલવાનું ગયું એટલે રોગ વધ્યા. અટાણે તો માણસ મસાલો ખાવા જવો તો કિક મારે. હા, અને બેનો દૂધ લેવા જવું હોય તો એક્ટિવા લઈને જવાનું. હા, હવે તો બેનો એક્ટિવા શીખી ગયા એટલે વાંધો નથી. હું એનો વિરોધી નથી, પણ બેનો જેટલા એક્ટિવામાં ફરતા થયા ને એટલા રોગ વધારે આવતા. પેલા વાહિંદા કરતા, આપણે ગામડામાં કહેતા લુલી વાહિંદું કરે ને 3 જણા કઈ ચાલે. એટલે એને કરતા જાતે કરી લેવું સારું. પણ ત્યારે વાહિંદું કરતા ને તો કસરત થતી, પછી લીપણ કરતા ને તો કસરત થતી, પછી છાશ ફેરતા ને તો કસરત થતી, પછી પાણી ભરવા જતા ને તો કસરત થતી, પછી ઘંટીએ દોડતા ને તો કસરત થતી, જાતે કપડા ધોતા ને તો કસરત થતી. આ બધી કસરત વહી ગઈ ને ડોક્ટરનો ખજાનો ખુલ્યો. હા, અમારે ડોક્ટરો પછી એમ કેવો એ જેટલા આરામમાં જાય ને એટલો આપણું કે વેપાર વધશે, બીજું. હા, અટાણે તો 35 વર્ષ થાય ને ત્યાં લગભગ ઢેચણની કઈડની, હા પછી હાંધાના દુખાવા શરૂ થઈ જાય. પેલા 85 વર્ષે થતા નહીં, અને ડોશીઓ ધુબાકા મારતી. બોલો, એને તો આપણે પૂછીએ ને, અમે તો એક માજીને કહ્યું ને તો કે હજી મારી કઈ ઉંમર થોડીક થઈ ગઈ છે. મેં કીધું હવે એ 85 વર્ષના હતા ને એને એમ લાગતું હતું કે મારી ઉંમર હજી થોડી થઈ ગઈ, મને હજી બુઢાપો ન થાય. બહુ કમાલ છે.
એ એટલી તાકાત હતી, એટલી સ્ફૂર્તિ હતી. અત્યારે ડોસ્યું રાંધ્યું હોય ને વહુ ખાટલામાં પડ્યું હોય, બોલો, અઠવાડિયામાં 3 દાડા તો માંદ્યું હોય. એટલે હવે પછી હાથે કરીને પડતી હોય કે ઓમ પડતી, પછી ભગવાન કે તો થાશું. હા, ખોટે ખોટ કરે ને તો હાથે હાથ થવા માંડે. હો, એ ધ્યાન રાખવા. પેલા ખોટા ખોટ નાટક કર્યું હોય, પછી ભગવાને કે આને રોજ આ માગે છે, લાઈ દઈ દો. એટલે કે જાવ તો થાશું. એટલે પછી રોગમાં ઘેરાય જાય. કારણ કે જેને જેને અભાવમાં મહેનત વધે, પણ ભાવપૂર્ણ વસ્તુ વધી જાય ને મહેનત ઘટી જાય. એટલે ભગવાન કે ને, આ કુંતા માતા એમને થોડું માંગ્યું હતું. બધાય માંગ્યું સુખ ને. કુંતા માતા શું કીધું? મને દુઃખ આપજો. દુઃખ આપે તો ભક્તિ છૂટે નહીં. અને ભગવાનને નવાઈ લાગી હતી કે ભાઈ તમે તો આવું કેમ માંગ્યું? તો કે જ્યાં સુધી દુઃખ હતું ને તો તું ભેગો હતો, અને જેવી હસ્તન્યાપુરની ગાદી હાથમાં આવી ને એટલે તું વયો જાશો. તો આપણે પણ એમાંથી શીખવા જેવું ખરું કે જ્યાં તકલીફ આવે ને તો આપણી પડખે ભગવાન છે. તકલીફ વહી જાય ને એટલે ભગવાન પણ આગો થઈ જાય ને. સુખમાં સાંભળે સંપત્તિ, દુઃખમાં સાંભળે દીનો નાથ. હા, જ્યાં આપ્યું છે ને તો ભગવાનને દેતા, અર્પણ કરતા શીખીએ. દેતા તો ઠીક, અર્પણ કરતા શીખીએ. આપણે કાઠિયાવાડમાં જયારે એક વખત દુકાળ પડેલો, એ જમાનામાં રાજાશાહી હતી, તો 24 ગામડાનો ધણી નાનકડો. દુકાળમાં અન્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા. એટલે પેલા એ દીવાને આવીને કીધું કે આજુબાજુના રજવાડાના માણસો સીમાડો ઓળંગીને પણ અનાજ લઈ જાય છે. તો કે બાપજી, ગોળ હોય ને તો માખીઓ આવે. એટલે રાજા કઈ બોલ્યા નહીં. રાતે 12 વાગે પાછો દીવાનને બોલાય. અને ત્યારે તો દીવા બળતા, મસાલો હતી, દીવા હતા. દીવાનું અજવાળું હતું. એટલે દીવાનને કીધું કે માખીઓ લેતા આવો. એટલે રાજા શું બોલ્યા? દીવાન બોલ્યો કે રાજાએ કીધું દીવાનને કે માખીઓ લાવો ને, કે આ ગોળનું ભીલું મેં મૂક્યું. તો કે દી હોય ને તો માખીઓ આવે. દી હોય તો માખીઓ આવે, નહીતર માખીઓ આવે નહીં. તો દીનો અર્થ શું થયો? હા, આપણો દિવસ અત્યારે છે ચડતો, તો આ બધા લેવા આવે છે, તો ભૂખાને અન્ન મળે છે. તો દી હોય, આપણે નહીં કહેતા દી વાળે અને દીકરા કહેવાય. આનો મતલબ જ એ છે કે કમાઈને મા બાપને આપે અને એનો દિવસ ઊંચો લાવે અને ધનવાન કરે, એ દી એટલે દિવાળી થાય. કે એને રોજ દિવાળી થઈ. તો દી હોય ને તો માખીઓ આવે. અને આનો જવાબ છે કે આપણને ભગવાને દીધું ને તો દેવા જેવા રાખે, કોઈ પાસે માગવા જેવા રાખે નહીં. મરીએ ને ત્યાં સુધી કોઈ પાસે લાંબો હાથ કરવા ભગવાન ન દે, એટલે બહુ થઈ. આ મહત્વનું છે. આપણા વડવાઓએ આપણી અંદર સંસ્કારો જ આ નાખ્યા છે. આપણી અંદર આ સંસ્કારો જ નાખ્યા છે. અમારે કઈ મહાજન બે હતા ને, ખૂબ માળાઈઓ ટીલા તાણીને આમ કેટલી 30 માળા ડોકમાં પહેરતા. કોકે આવીને 10 રૂપિયા એની આગળ મેં લઈ બેઠો વાંચતો હતો. હવે એને ઓછું દેખાય એટલે આમ નજીક ચોપડી રાખીને વાંચતો હતો. બોલો આવીને 10 રૂપિયા મૂકી ગયો, પરકમમાં કરવા આવ્યો, ખીજાઈ ગયો. કેમ મેલા? તો કે તમને દાન દીધું. એટલે કે હું તો મહાજન છું, કે તમે તો સાધુ જેવા લાગો છો. મને એમ થયું કે બાપજી બેઠા છે કે 10 રૂપિયા આલું, લઈ જા. કે મને આપવા જેવો રાખે, મને લેવા જેવો રાખે નહીં. એને એટલું દેખાતું નહોતું ભક્તિમાં, અને ભક્તિની ખબર નહોતી પડતી. એટલે અમારા અહીં સાંભળવા આવતા ને, તે સવારમાં વહેલા આવી જાય. એટલે અહીં બેઠા બેઠા માળા કરે ને એ બધું ગોઠવીને બેઠો. પછી હું આવ્યો ને એટલે વાંચવાનું શરૂ કરતા પહેલા મને કીધું, બાપુ હું એક પૂછું તો કહું. તો મારો બેટો કે મને 10 રૂપિયા દઈ ગયો. મને ભગવાન હુકમે ને માગવા જેવો રાખે. તમારો જન્મ છે, પણ કે મારો જન્મ આવો કરી નાખ્યો. કે હું એવું એ ખબર નહોતી, તમે આ વેહ ભજવો છે.
હા, ઘણી વખત ડેકોરેશન હોય ને એમ તો કાળ નેમી એ વેહ નતો ભેજવો, એટલે વેહ ભેજવો તો એને એમ હોય છે કે આ કોઈ સાધુ બેઠો છે, પણ કે તો આટલી બધી માળા પહેરી એટલે હું તો અંદર પહેરાય, આ બહાર પહેરવાની વસ્તુ નથી. અંદર પહેરો, હા, બેનો દોરો બહાર પહેરે, મંગળસૂત્ર બહાર પહેરે, પણ આપણે બહાર પહેરે. હા, અને ઘણા ઘણા તો છે ને બહાર રાખીને દેખાડે. અમારે એક બેન હતા ને એની તો આમ સોના દોરાનો બહુ શોખ પહેરવાનો. હા, એ બહાર દોરો પહેરીને 2 તોલાનો દોરો હતો, બહાર દોરો પહેરીને શાકભાજી લેવા ગયા, કોક તોડીને લઈ ગયું. એટલે મેં કીધું, હું કહું મળ્યો દોરો મળ્યો? તો કે ના ના, એ કે મારી પાસે બીજો છે, એ કે બીજો પહેરો. હું કહું હવે ન પહેરે. હા, હવે ન પહેરાય. તો કે હજી એક દોરો છે, કે પાછો 2 તોલા દોરો પહેરીને બીજે દિવસે ગયા, બીજો તોડી ગયા. મેં કીધું શું થયું? એ કે હવે નથી. તો પછી 2 તોલા વધતું તું રહેવા દીધું હોત તો. મને કે શેનો તોડી જાય? હું તોડી ગયો. એટલે આમાં હાલે નહીં, કારણ કે આપણું તો ઠેકાણું નહીં ભાઈ, ક્યાંય બેઠા હોય, ચાની કીટલીએ બેઠા હોય. આમ તો ખરેખર હવે ઘરેણા રહ્યા જ નથી. ઘડિયાળ આવ્યા પછી ઘરેણા ગયા, ચા આવી પછી શિરામણ ગયું, એટલે આપણે તો યાદ નથી. નહીં તો પેલા તો અમારી બાજુ તો શું છે, પેલા અહીંયા વારીઓ પહેરે પુરુષો, અહીંયા વારીઓ પહેરે, અહીંયા ઠોળિયા પહેરે ને, આ બાજુ પહેરતા તો હોય છે જ. અહીંયા કાન વીંધેલા હોય, પછી અહીંયા વચ્ચે કાણું હોય, ન્યાય એક બુટિયાથી મોટું બધું હોય. બેનો કરતા જાજુ ભાઈઓના કાનમાં હોય, આમ નમી ગયા હોય. હા, અને અહીંયા ને અને પછી ઓલો ચોર હોય ને, એ આવેલું આમ વારીઓ પકડીને આંસકો મારે, કાન તૂટી જાય, કોનું લઈ જાય. અને હાથમાં ચાંદીના કડા પહેર, પગમાં તોડો પહેર. તોડો કે ખરેખર છે. આપણા શરીરમાં સોનું ચાંદી બહેનોમાં એટલા માટે પહેરવાનું આવ્યું કે બહેનોને સુવાવડને કારણે જે સુવર્ણ રસ શરીરમાં ઘટે, એટલે એને સોનું ચાંદી પહેરાવતા. અને એના કસને હિસાબે, જેમ કાંસાના વાસણમાં આપણે ખાતા તો લાભ થતો, ચાંદીના વાસણમાં ખાતા તો લાભ થતો. તો આ બહેનોને રોગ પ્રતિકાર શક્તિ વધે. શા માટે? એક ડિલિવરીમાંથી ઊભી થાય તો એને સુવા રોગ ન થાય, એના માટે થઈને આ સોનું હતું. કંઈક ને કંઈક ટુકડો શરીરમાં રાખવા સોના. આનો મતલબ જ આ છે. કારણ કે પહેલાના વૈદ્યો તો સુવર્ણ ભસ્મ ખવડાવતા. બહેનોમાં જ્યારે ખામી આવે ને, તો રોગ આવે ને, તો સુવર્ણ ભસ્મ, સુવર્ણ વસંત કુસુમાકાર રસ આવું એને દેતા, ચાંદીનું દેતા. કારણ કે એને સોના ચાંદીના ઘરેણા બહેનોમાં એટલે વધારે આવ્યા, અને ભાઈઓમાં નપુસક ન થાય એના માટે થઈને કડા હતા ચાંદી. હવે એ વયું ગયું, પછી અડદની દાળ વહી ગઈ, એટલે હવે ઇન્જેક્શનો લઈ અને પુરુષ બીજ વધારવા પડે. પેલા એ કરવું ના પડે. આજે કેમ આ બધા પ્રોબ્લેમ આવ્યા? કારણ કે આપણે શું લેવું, ક્યાં ખાવું, કેવું ખાવું, કેમ રહેવું, કેવી રીતે જીવન જીવવું, એની આપણને હવે કદર રહી નથી. હવે તો પશ્ચિમના લોકો જેવું થઈ ગયું છે. પેલા સવારમાં આપણે એમ કહેતા કે સવારે ઉઠી અને દાંતણ કરી, કોગળા કરીને મોઢામાં કાંઈ નાખવું બીજું નહીં. આવું આપણે ત્યાં હતું. હવે તો પથારીમાં બેઠો બેઠો ચા પીતો હોય, બોલો, પછી બ્રશ કરવા. અરે તારી ભલી, બેડ ટી. એટલે તો બેડનો અર્થ જ એવો થાય. હા, 2 અર્થ થાય ને. બેડ એટલે પથારી થાય, અને ફેરવી નાખી એટલે બેડ એટલે ખરાબ. આ ખરેખર તો પશ્ચિમી સંસ્કૃતિનો, આ પશ્ચિમ, અને અંગ્રેજીમાં શું કહેવાય? વેસ્ટ. હા, પશ્ચિમ ને વેસ્ટ કહેવાય. થોડું આગળ બેસો ને, થોડું આગળ બેસો એટલે પાછળ એક લાઈન આવી જાય. હા, હા, પશ્ચિમ ને વેસ્ટ કે. વેસ્ટ એટલે શું થાય? કચરો. એટલે આપણે બહારનો કચરો જ લાવીએ છીએ. અને જૂનું હતું એ આપણે કાઢી નાખ્યું, નવું સારું લાવી શકા નહીં. આ સંસ્કૃતિ બગડી કેમ? અને આપણે તો પૂર્વવાળા એશિયાના,
આપણે પશ્ચિમી નથી કહેવાતા, આપણે પૂર્વ દિશાવાળા છીએ. તો પૂર્વને અંગ્રેજીમાં શું કહે?